નડિયાદ કમલમ ખાતે અમૂલનું પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપ પ્રમુખનું નિવેદન. માતાના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી મામલે ભાજપના જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ્ટનું નિવેદન. પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ચાલુ સંગઠન પર્વમાં સક્રિય સભ્ય જ બન્યા નથી. જે સભ્ય જ ન હોય તેને સસ્પેન્ડ કરવાનો મતલબ નથી. ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટનું મહત્વનું નિવેદન. આવનારા સમયમાં પૂર્વ ધારાસભ્યને જવાબ આપવામાં આવશે. અમૂલ ડેરીની ચૂંટણી પહેલા અમૂલના શાસકોએ પ્રોગ્રેસ રિપોર્ટ પ્રજા સમક્ષ મૂક્યો હતો. ગુજરાતના તમામ ફેડરેશનો કરતાં અમૂલે પશુપાલકોને સારામાં સારા ભાવ આપ્યા છે. વિશ્વ વિખ્યાત અમૂલ ડેરી આજે વિશ્વની નંબર 1 ડેરી છે. ત્યારે અમૂલ ડેરીના વર્તમાન ચેરમેન વિપુલ પટેલે અમૂલ ડેરીનો પ્રોગ્રેસ રિપોર્ટ પ્રજા અને મીડિયા સમક્ષ મૂક્યો છે. આ તબક્કે વાઇસ ચેરમેન, પૂર્વ ચેરમેન, ડિરેક્ટર સાથે જિલ્લા ભાજપ પ્રમુખ હાજર રહ્યા હતા. એશિયાની નંબર 1 ગણાતી આણંદ સ્થિત અમૂલ ડેરીના રાજકીય સત્તાધીશોએ આજે સોમવારે સાંજે નડિયાદ સ્થિત કમલમ ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં અમૂલના શાસકોએ પ્રોગ્રેસ રિપોર્ટ પ્રજા સમક્ષ મૂક્યો હતો. આ પ્રસંગે અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ, વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા, અમૂલના ડિરેક્ટર પપ્પુભાઈ પાઠક, જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ હાજર રહ્યા હતા. અમૂલ ચેરમેને વિપુલ પટેલને માહિતી આપતા જણાવ્યું કે પશુપાલકોના હિતમાં આ ડેરીએ આવતી 1233 મંડળીઓમાં તમામ પશુપાલકોને દૂધના સારામાં સારા ભાવ મળે તેવા પ્રયાસ કર્યા છે. તો બીજી બાજુ પશુપાલકોની પરિસ્થિતિ સમજીને આજ દિન સુધી દાણના ભાવમાં વધારો કરાયો નથી. ઝોનલ હેડ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા. લોકો કામ કરે છે એની અંદર એવું છે નહીં, પણ આ એક વિવાદ માટેનો જે મુદ્દો બનાવે એ વિવાદના મુદ્દા માટેની આ વાત છે, બાકી એવો કોઈ પ્રશ્ન નથી. પહેલા તમે ચેરમેન હતા અને અત્યારે વિપુલભાઈ ચેરમેન છે. ખાસ કરીને જે રીતના વાતો વહેરાઈ છે એ આસમાન જમીનનો ફેર છે. શું છે હકીકત? જ્યારે અમૂલની વાત કરવા બેઠા હોય ત્યારે સૌ પ્રથમ સરદાર સાહેબને યાદ કરું છું, મુરબ્બી ત્રિભંગ કાકાને યાદ કરું છું. આ વડીલોને યાદ એટલા માટે કરું છું કે અમૂલની જે સ્થાપના કરી એ સ્થાપનાને કારણે ગામડાની અંદર 1200 મંડળીઓ બનાવીને દૂધ લેવાનું જે ચાલુ કર્યું, એનું જે શોષણ થતું હતું એ શોષણ અટકાયું અને સભાસદોને આજે દૂધના ભાવ સારામાં સારા આપવામાં આવે છે. અમને સર્વિસ પણ સારામાં સારી આપવામાં આવે. ખેડા જિલ્લામાં અમૂલની રાખવામાં આવી તેની પાછળનું શું છે? અમૂલ ડેરીનું 20 વર્ષથી નેતૃત્વ રામસિંહ કાકાએ કરેલું છે, જેનું આગળનું કામ વિપુલભાઈએ સંભાળ્યું છે. બંને ખેડા જિલ્લાના છે અને અમૂલની 3 જિલ્લાની ડિરેક્ટરોની જે વ્યવસ્થા છે એમાંથી આજે ખેડા જિલ્લાના 2 લોકો એમણે કરેલા 22 વર્ષના કામોની વાત આપને કરવા માટે ખેડા જિલ્લામાં આ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે. આજે એ દ્વારા એક ફેસબુકમાં પોસ્ટ મૂકવામાં આવી છે. તમારા લોકોનો એક ફોટો પ્રદેશ પ્રમુખ સાથેનો છે, જેની અંદર જે વાત લખવામાં આવી છે તેમાં ક્યાંક ચોર શબ્દનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમારા દ્વારા એમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી? ના, અત્યારે તો અમને એમાં કોઈ કાર્યવાહી નહીં કરીએ. પાર્ટીનો પ્રશ્ન છે, ઓપન ભાજપની વિરુદ્ધ બોલે છે, ફેવરમાં બોલે છે, એ પાર્ટીનો પ્રશ્ન છે અને પાર્ટી જે નિર્ણય લેશે એમને સસ્પેન્ડ કરવા કે રાખવા એ બધો નિર્ણય પાર્ટી કરશે, એટલે અમારે એમાં કંઈ કહેવા જેવું નહીં. વિપુલભાઈ, જો વાત કરવામાં આવે તો જે રીતે અવારનવાર જે કેસરીસી દ્વારા જે આક્ષેપો કરવામાં આવે છે, પહેલા અમૂલ પર આક્ષેપ કરવામાં આવ્યો, ત્યારબાદ તાલુકા સંગઠન, જિલ્લા સંગઠન અને કેડીસીસી નો પણ પ્રશ્ન જે રજૂ કરવામાં આવ્યો, એ વિષય પર તમે શું કહેશો? એ વિષય પર એમને જે યોગ્ય લાગ્યું એ એમણે કહ્યું. હવે એના જવાબમાં પાર્ટી જે કંઈ કરે, એક્શન લે, પગલાં લે શિક્ષાત્મક, પરંતુ એના પરથી જાણવા મળશે કે હવે શું કરશે.